રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સરકારી બેદરકારીનો એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે। થેલેસેમિયા પીડિત 500 જેટલા નિર્દોષ બાળકો આજે દવાની અછતને કારણે રજડી પડ્યા છે। સિવિલ હોસ્પિટલમાં છેલ્લા લાંબા સમયથી થેલેસેમિયાના દર્દીઓ માટે અત્યંત જરૂરી એવી દવાઓ, ઇન્જેક્શન અને LR ફિલ્ટર બેગ ઉપલબ્ધ જ નથી। સરકારી હોસ્પિટલમાં સુવિધા ન મળતા ગરીબ પરિવારોને મોંઘી દવાઓ ખરીદવા મજબૂર થવું પડી રહ્યું છે, જેના કારણે પરિવારોને મહિને 18,000 થી 20,000નો બોજ સહન કરવો પડી રહ્યો છે। સ્થાનિક દાતાઓ દ્વારા હોસ્પિટલને LR મશીન દાનમાં આપવામાં આવ્યા છે, પરંતુ તંત્ર પાસે વાપરવા માટે LR બેગ જ નથી। તંત્રની ઊંઘ ઉડાડવા અને પીડાતા બાળકોના ચહેરા પર ક્ષણભરનું સ્મિત લાવવા માટે એક યુવાને ચાર્લી ચેપ્લિનનો વેશ ધારણ કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। વાલીઓનો સીધો આક્ષેપ છે કે અમે અનેકવાર સિવિલ તંત્રને રજૂઆતો કરી છે, પરંતુ જવાબદારો દ્વારા કોઈ યોગ્ય કે સંતોષકારક જવાબ આપવામાં નથી આવતો। માસૂમ બાળકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ બંધ થાય અને તંત્ર સત્વરે જરૂરી દવાઓ, ઇન્જેક્શન તેમજ LR ફિલ્ટર બેગની વ્યવસ્થા પૂરી પાડે તેવી વાલીઓ અને પીડિતોની ઉગ્ર માંગ છે। હવે જોવાનું એ રહે છે કે આ અનોખા વિરોધ બાદ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું હોસ્પિટલ તંત્ર જાગશે કે પછી આ 500 બાળકો આમ જ હેરાન થતા રહેશે। જય શ્રી રામ। મારું નામ છે કાનાભાઈ કુબાવત। આજ રોજ અમે રજૂઆત કરવા આવ્યા છીએ હોસ્પિટલ ચોક ખાતે। જે સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી જે 500 છોકરાઓ છે થેલેસેમિયાના બાળકો, તેની માટે ઇન્જેક્શન, દવા અને LR બેગ નથી। તો અમારી માંગ છે કે LR બેગ અને આપણે દવા અને ઇન્જેક્શન જલ્દીમાં જલ્દી સિવિલ હોસ્પિટલમાં મળે, થેલેસેમિયાના બાળકો હેરાન ન થાય એની માટે રજૂઆત કરવા આવ્યા છીએ। આજે જે 500 બાળકો છે એ રાજી થાય એની માટે મેં ચાર્લી ચેપ્લિનનું પાત્ર ભજવ્યું છે, અને તંત્ર જાગે, તંત્રની આંખ ઉઘડે અને દવા અને ઇન્જેક્શન મૂકે એ માટે પણ મેં આ પાત્ર ભજવ્યું છે। સાથે સાથે થી પહેલા પણ રજૂઆત કરવા ગયા હતા તો એના સુપ્રિન્ટેન્ડન્ટ એમ કે તમે ગાંધીનગર જાઓ, તો છોકરા જાય તો ક્યાં જાય? એટલે અમે હજી તો અમારી માંગ પૂરી નહીં થઈ તો આનેથી વિશેષ અમે આંદોલનો અને રજૂઆતો અમે કરશી।